જય શ્રી રામ મિત્રો। સરવર ટાટી મૂળ ગામમાં સ્કૂલ બેગનું વિતરણ કર્યા બાદ ત્યાંથી અમે નીકળ્યા કુંડા ગામમાં જવા, જ્યાં 98 વિદ્યાર્થીઓને આપવાની હતી નોટબુક અને સેન્ડલ। અમે સરવર ટાટી ગામથી નીકળ્યા ત્યારે વરસાદ ખૂબ વધારે આવતો હતો, જેથી કુંડા ગામમાં જવા માટે ત્યાંની નદી ઉપર બનાવેલ પુલ પાણીથી ભરાઈ ગયો હતો। તેથી અમારે લગભગ 2 કલાક વધારે સમય લાગ્યો ત્યાં પહોંચવામાં, કારણ કે અમારે ઘણું દૂર ફરીને આવવું પડ્યું। અમે શનિવારના દિવસે ગયા હોવાથી શાળા મોર્નિંગની હતી, પરંતુ વરસાદના લીધે નદીમાં પૂર આવેલ હોવાથી શાળામાં પહોંચતા બપોરે 1 વાગી ગયો હતો। તેમ છતાં ત્યાંના બાળકો તેમજ શિક્ષકો અમારા માટે રોકાયા હતા। પહેલેથી ઘણું મોડું થઈ ગયું હોવાથી અમે સમય બગાડ્યા વગર નોટબુક તેમજ સેન્ડલનું વિતરણ ચાલુ કરી દેવાનું વિચાર્યું। મિત્રો, વિદ્યાર્થીઓને 400 નંગ નોટબુક મહેશ્વરી સેવા સમિતિ વાપી દ્વારા આપવામાં આવી, તેમજ 98 નંગ સેન્ડલ કેસીપી શોપના માલિક અંકિતભાઈ તરફથી નિઃશુલ્ક આપવામાં આવી। શ્રીરામ સેવાભાઈ મંડળ દાતાશ્રીઓનો આભાર માને છે, કારણ કે તેમના દ્વારા કરાયેલી મદદ વિદ્યાર્થીઓને ભણતરમાં રાહત આપશે। ત્યારબાદ દરેક બાળકોને સેન્ડલ પહેરાવીને તેમના માપ સાથે તેમને આપી અને દરેક વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કર્યું। બરાબર ને? ઠીક તો નહીં પડે ને? બરાબર આવી જાય. ત્યાંના શિક્ષક દ્વારા શ્રીરામ સેવાભાઈ મંડળને આશીર્વચન આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી। મિત્રો, શ્રીરામ સેવાભાઈ મંડળ બધાના સહયોગથી ચાલતું ટ્રસ્ટ છે, તો તમે પણ આ સેવા યજ્ઞમાં જોડાઈને જરૂરિયાતમંદ માટે ઉપયોગી બની શકો છો। તો આવો સાથે મળીને કામ કરીએ અને દેશને આગળ લઈ જવામાં મદદરૂપ થઈએ। મિત્રો, ફરીથી મળીશું નવા કામ સાથે નવા ગામમાં। ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારી સાથે। જય શ્રી રામ।